હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ અને મમરાની ચીક્કી. તો મિત્રો, ઉત્તરાયણ નજીક આવી રહી છે અને લાડુ અને ચીક્કી છે તે ગોળમાં બનતી હોય છે. તો આપણા તહેવારો પર બનતી વાનગીઓ પણ બધી જ સિઝન પ્રમાણે હોય છે, જેથી આપણે હેલ્ધી દરેક સિઝનમાં ખાઈ શકીએ છીએ. તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે મમરાના લાડુ અને મમરાની ચીક્કી. તો આ મમરાના લાડુ અને મમરાની ચીક્કી છે તે બાળકોને પણ ખૂબ જ ભાવતી હોય છે, અને બાળકો છે તે હોશે હોશે ખાતા હોય છે. તો જે બાળકો ગોળ એવી જ રીતે ન ખાતા હોય એમના માટે આ ખૂબ જ ગુણકારી છે અને ખૂબ જ ઇઝી રીત છે ખવડાવવા માટેની. તો મિત્રો, શરૂ કરીશું મમરાની ચીક્કી અને મમરાના લાડુ બનાવવાનું. તો જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલા આપણે બનાવીશું મમરાના લાડુ. તો મમરાના લાડુ બનાવવા માટે અહીંયા મેં મમરા લઈ લીધા છે અને સાથે જ આપણે ગોળ લઈ લીધો છે. તો મમરાને આપણે પહેલા શેકી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે મમરાને 5 થી 7 મિનિટ જેવું શેકી લેવાનું છે. આ રીતે ફેરવતા જઈને મમરાને શેકતી વખતે મમરાને આ રીતે ફેરવતા જ રહેવાનું છે. જો આપણે ચમચો મૂકી દઈશું તો મમરા છે તે દાઝશે અને લાડુનો ટેસ્ટ છે તે બરાબર નહીં આવે. તો આ રીતે એકદમ ક્રિસ્પી એવા મમરા થાય ત્યાં સુધી આપણે મમરાને સરસ એવા શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે મમરા વેરાય નહીં, એટલા માટે હું હાથનો ઉપયોગ કરી અને મમરાને શેકી રહી છું. મમરા આપણા શેકાઈ ગયા છે તો આપણે મમરાને અલગ વાસણમાં કાઢી લઈશું અને એ જ કઢાઈમાં આપણે ઘી ગોળનો પાયો કરવાનો છે. તો મેં અહીંયા મમરાને શેકી અને અલગ વાસણમાં કાઢી લીધા છે. હવે ઘી ગોળનો પાયો કરવા માટે આપણે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. 1 ચમચી જેટલું ઘી મિત્રો એટલા માટે કે જે લાડુ અથવા તો ચીક્કી આપણે બનાવી રહ્યા છીએ તેમાં એક શાઇન આવે. બાકી તમે ઘી ન એડ કરો તો પણ ચાલે. હવે આપણે જે ગોળ સમારીને લઈ લીધો છે ઝીણો ઝીણો તે લઈ લઈશું. અહીંયા મેં 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અને હા મિત્રો, ચીક્કીના પાયા માટેનો ગોળ છે તે તમારે આ રીતે એકદમ ઝીણો સમારીને જ લેવાનો છે, જેથી કરીને પાયો બનતા વાર નહીં લાગે અને ગોળ કાચો કે પાકો રહેવાની પ્રોબ્લેમ નહીં આવે. આ રીતે સરસ એવો પાયો આપણો થઈ રહ્યો છે. તો વચ્ચે હું આ રીતે પાણીમાં થોડા પાયાના 2 થી 3 ટીપકા ઉમેરી અને ચેક કરીશ કે પાયો પરફેક્ટ છે કે નહીં. તો હજી પાયો સહેજ એવો ખેંચાઈ રહ્યો છે, તો હું હજી 2 થી 3 મિનિટ જેવું ગોળનો પાયો છે તે થવા દઈશું. આપણે થોડો ક્રિસ્પી એવો પાયો આપણો થઈ ગયો છે. તો હવે જે શેકેલા મમરા છે તે ઉમેરી લેવાના છે. અને અહીંયા હું મમરા બેચીસમાં ઉમેરીશ, થોડા થોડા, કારણ કે એક સાથે ઉમેરીશું તો આપણે બધા જ મમરા એડ નહીં કરી શકીએ. સારી રીતે મિક્સ કરવામાં પ્રોબ્લેમ થશે, એટલા માટે અહીંયા હું થોડા મમરા મિક્સ થઈ જાય ત્યારબાદ બીજા થોડા એડ કરીશ. તો આ રીતે આપણે થોડા થોડા એડ કરીશું તો પરફેક્ટ એવું મમરા ઉપર જે ઘી ગોળનું પાયાનું કોટિંગ છે તે સરસ એવું થશે અને લાડુમાં મીઠાશ છે તે ઇક્વલી બધી જ બાજુ સરસ એવી આવશે. તો તમે જોઈ શકો છો મિત્રો કે સરસ એવા મમરા આપણા ઘી ગોળના પાયામાં મિક્સ થઈ ગયા છે. તો હવે આ મમરાના આપણે લાડુ બનાવવાના છે. આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે 2 મિનિટ જેવું આપણને મતલબ હાથે ન દજાય એ રીતનું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું 1-2 મિનિટ. પછી તરત જ આપણે લાડુ વાળી લઈશું, કારણ કે જો તરત લાડુ નહીં વાળીએ તો મિશ્રણ છે તે પછી ઠંડુ થઈ ગયા પછી આ રીતે લાડુનો શેપ નહીં આપી શકીએ. એટલા માટે સવેકું હોય ત્યારે જ આપણે આ રીતે બધા જ લાડુ છે તે વાળી લેવાના છે. તો અહીંયા હું મીડિયમ સાઇઝના લાડુ વાળી રહી છું. તમે તમારા હિસાબે નાના કે મોટા લાડુ વાળી શકો છો. તો ઉત્તરાયણ ઉપર બાળકોને પતંગ ચગાવવાની મજાની સાથે ચીક્કી છે, મમરાના લાડુ છે, એવું બધું આપણે આપીએ છીએ તો તેમનો આનંદ હજી વધારે વધી જાય છે અને તેમને મજા પણ બહુ જ આવે છે.
આ રીતે આપણે મમરાના બધા જ લાડુ રેડી કરી લીધા છે અને હવે આપણે બનાવીશું મમરાની ચીક્કી. તો મમરાની ચીક્કી બનાવવા માટે પણ મેં અહીંયા આ રીતે મમરા અને સાથે જ 250 ગ્રામ ગોળ લઈ લીધો છે. ટોટલ અહીંયા મેં 400 ગ્રામ મમરામાંથી ચીક્કી અને લાડુ બનાવ્યા હતા, તો લગભગ 500 ગ્રામ જેવો ગોળ અને 400 ગ્રામ મમરા એ રીતનું મેં મિશ્રણ રાખ્યું છે. ગોળ થોડો આગળ પડતો જ રાખ્યો છે. મમરાને સૌપ્રથમ આપણે ચીક્કી બનાવવા માટે શેકી લઈશું અને મમરાને આપણે ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી તે ક્રિસ્પી ન થઈ જાય. તો આ રીતે મમરા બહાર ન વેરાય એ માટે આપણે હાથની મદદથી પણ મમરાને સરસ એવા શેકી લઈશું અને એકદમ ક્રિસ્પી એવા મમરા થઈ જાય ત્યાં સુધી મમરાને આપણે શેકવાના છે. મમરાને શેકાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે અને મમરા આપણા શેકાઈ ગયા છે. તો હું મમરાને અલગ વાસણમાં કાઢી લઈશ, કારણ કે આપણે જે ગોળનો પાયો છે એ આ જ કઢાઈમાં કરીશું. મમરાની ચીક્કી અથવા તો લાડુ છે તે આપણે થોડા પ્રમાણમાં બનાવીએ તો પણ તેને બનાવવા માટેનું વાસણ છે તે આપણે મોટું જ લેવું પડતું હોય છે. ગોળનો પાયો બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે અને સાથે જ 250 ગ્રામ જેટલો ગોળ ઉમેરી દીધો છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગોળનો પાયો કરી લેવાનો છે. તો આ રીતે ફેરવતા જઈ અને આપણે ગોળનો પાયો કરી લઈશું. ગોળ પાયો કરવા માટે અહીંયા મેં એકદમ ઝીણો એવો સમારીને લીધો છે, જેથી કરીને પાયો છે તે આપણો ફટાફટ બની જશે અને પાયો ન વધારે પડતો પાકો થઈ જશે કે ન કાચો રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો કે ગોળનો પાયો છે તે સરસ એવો આપણો થઈ ગયો છે. તો હવે આપણે એને ચેક કરી લઈશું કે પાયો પરફેક્ટ થઈ ગયો છે કે નહીં, કારણ કે આપણે લાડુ છે તે સરસ એવા ક્રિસ્પી બનાવવાના છે. જે મમરાના આપણે લાડુ બનાવ્યા તે અને ચીક્કી પણ આપણે એ જ રીતની સરસ એવી ક્રિસ્પી બનાવવાની છે. તો પાયો છે તે પરફેક્ટ એવો થઈ ગયો છે. તો હવે થોડા થોડા મમરા ઉમેરી અને આપણે પાયાની સાથે મિક્સ કરી લઈશું. મમરા એકસાથે આપણે મમરા નહીં ઉમેરીએ, કારણ કે જે પાયાનું કોટિંગ છે તે મમરા પર થવું જોઈએ તે સારી રીતે નહીં થાય. એટલા માટે આપણે થોડા થોડા મમરા ઉમેરતા જઈ અને ગોળનો જે પાયો છે તેનું સરસ એવું કોટિંગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે આપણે સરસ એવું ઘી ગોળના પાયામાં મમરાને મિક્સ કરી દીધા છે અને હવે હું સેકન્ડ ટાઈમ મમરા ઉમેરી રહી છું, જેથી કરીને બધા જ મમરા છે તે ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય અને ચીક્કી બનાવવા માટેનું આપણું મિશ્રણ છે તે પરફેક્ટ એવું રેડી થઈ જાય. આ રીતે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે મમરાને મિક્સ કરીશું. ગેસની ફ્લેમને ચાલુ રાખવાની અત્યારે જરૂર નથી. તમારો પાયો પરફેક્ટ એવો બની જાય અને જ્યારે તમે મમરા એડ કરો ત્યાર પછી તમારે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. આ રીતે મિશ્રણ આપણું રેડી છે. તો અહીંયા મેં બટર પેપર લીધું છે અને હું બધું જ ચીક્કીનું મિશ્રણ છે જે મમરાનું તે હું બટર પેપર પર આ રીતે પાથરી દઈશ. બટર પેપર ન હોય તો તમે થાળીમાં પણ પાથરી શકો છો. તો થાળીમાં તમારે થોડું એવું ઘી ગ્રીસ કરી અને લગાવી દેવાનું અને સરસ એવું આ રીતે વાટકીની મદદથી આપણે જે ચીક્કી માટેનું મિશ્રણ છે તેને ઠારી લીધું છે અને એકાદ મિનિટ જેવું આપણે ઠંડુ થવા દઈ અને ચીક્કીના આપણે પીસીસ કરી લઈશું. તો પાયો તમારો પરફેક્ટ થયો હશે તો તમને આ રીતે પીસીસ કરવામાં સહેજ પણ તકલીફ નહીં પડે અને જો પાયો તમારો ઢીલો હશે કે પછી વધારે પડતો કડક થઈ ગયો હશે તો સરખા પીસ નહીં પડે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. એટલે જો તમારે ચીક્કી વધારે પડતી કડક થઈ જતી હોય કે પછી છૂટી રહી જતી હોય તો તમે આ મેથડથી ચીક્કી બનાવશો તો તમારી ચીક્કી છે તે સરસ પરફેક્ટ એવી બનીને રેડી થશે. તો આ રીતે મેં બધી જ ચીક્કીના છે તે પીસીસ કરી લીધા છે અને મમરાની જે આપણે લાડુ બનાવીએ છીએ તે જ પ્રોસેસથી ચીક્કી પણ બનાવવાની હોય છે, પરંતુ અમુક બાળકોને જે છે તે લાડુ ખાવામાં નથી ફાવતા હોતા, તો એટલા માટે મેં અહીંયા ચીક્કી પણ બનાવી છે. તો તૈયાર છે આપણી મમરાની ચીક્કી. તો ચીક્કીને આપણે પ્લેટમાં લઈ લઈશું
અને શિયાળા સ્પેશિયલ, ઉત્તરાયણ સ્પેશિયલ એવી એકદમ હેલ્ધી એવી આપણી આ મમરાની ચીક્કી બનીને રેડી છે. તો મિત્રો, તમને મમરાની આ લાડુ અને ચીક્કીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો મિત્રો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે વધુમાં વધુ શેર કરજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. તમારા લાઈક્સ અને કોમેન્ટ્સથી એક પ્રકારનું મોટિવેશન મળે છે અને જેનાથી રસોઈ કરવાનો જે ઉત્સાહ હોય છે, તમારી સાથે રેસીપીઓ શેર કરવાનો ઉત્સાહ હોય છે તે વધતો જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.